હવે ઓફિશિયલ થઈ ગયું છે, ચેરમેને કહી દીધું છે કે યુપીએસસી સુધીની તૈયારી નહીં કરો તો જીપીએસસી પાસ નહીં થઈ શકે. મેઇન જે મોટો ચેન્જ થયો છે પેપર 4 GS4નો, એના ઉપર આવું હું. એમાં એથિક્સવાળું પેપર એડ કર્યું છે અને એમાં 8 ક્વેશ્ચન મૂક્યા છે 25-25 માર્કના, 200 વર્ડ્સની લિમિટ છે અને એમાં કેસ સ્ટડી હશે. આખી તમને એક્ઝામ પેટર્ન આખી સમજાવી દઉં, એટલે એક જ વિડીયો કોઈને જોવો હોય કે જીપીએસસીની એક્ઝામ પેટર્ન શું છે અને સિલેબસ શું છે તો બધું સમજાવી દઉં. એક યુપીએસસી માટે એક બહુ કોમન ક્રાઇટેરિયા કહેવાય છે કે એ લોકોને કેવા સ્ટુડન્ટ્સ જોઈએ છે. વેલ એજ્યુકેટેડ ક્યુરિયસ યુથ, સુશિક્ષિત જિજ્ઞાસુ યુવા. સાહેબ 1400 માર્કની એક્ઝામમાં 1250 માર્ક જો તમારા મેઇન્સના હોય તો તમારી મેઇન્સ સારી જવી બહુ જરૂરી હોય. હું કાયમ કહું છું વિદ્યાર્થીઓ છે ને તૈયારી ફક્ત 2 લેવલ ઉપર જ ધ્યાન આપે. પ્રિલિમ્સ માટે MCQ પ્રેક્ટિસ કરી રાખે અને પછી ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન મિત્રોને કઈ પ્રેક્ટિસ કરી રાખે. કે હવેથી પ્રિલિમિનરી પરીક્ષામાં તમારી એક જ પેપર રહેશે, સામાન્ય અભ્યાસનું, જનરલ સ્ટડીઝનું એક જ પેપર, 200 માર્ક્સ અને 3 કલાક. કે જો તમારી લેંગ્વેજીસના પેપરમાં તમારે ક્વોલિફાઈ ન થતા હો તમે, તો બાકીના પેપર્સ ચેક જ ન થાય, એટલે એ વર્ષની મેઇન્સનો ધક્કો તમારો બેકાર જાય. તમને માર્ક્સ કેટલા આવ્યા એ પણ ખબર ન પડે. યુપીએસસી જે પ્રકારની કેસ સ્ટડી પૂછે છે કે તમે કોઈ એક ગામના મામલતદાર છો, કલેક્ટર છો જિલ્લાના, અને કોઈ મહામારી ફેલાયેલી છે અને તમારી પાસે દવાના ડોઝ ઓછા છે, એમાં એક યુપીએસસીનો એક મંત્ર છે, સૂત્ર છે, દેર આર નો રાઇટ ઓર રોંગ આન્સર્સ, દેર આર બેટર એન્ડ વર્સ આન્સર્સ. કોઈ જવાબ ખોટો ન હોય, સારો અથવા વધુ સારો જવાબ હોઈ શકે. નમસ્તે મિત્રો, જીપીએસસી ક્લાસ 1ની જે નવી એક્ઝામ પેટર્ન છે એનો સિલેબસ પણ આવી ગયો છે. જે મેઇન્સના સિલેબસની એક રાહ જોવાતી હતી એ તમારી પ્રતીક્ષા પૂરી થઈ છે અને નવો સિલેબસ આવી ગયો છે, આખી પેટર્ન આવી ગઈ છે. તો આખું સમજાવી દઈએ છીએ તમને શું આવ્યું છે આયોગ તરફથી. એક તો નવો ચેન્જ, સૌથી પહેલો ચેન્જ બતાવી દઉં તમને, એ કર્યો છે. આખી તમને એક્ઝામ પેટર્ન આખી સમજાવી દઉં, એટલે એક જ વિડીયો કોઈને જોવો હોય કે જીપીએસસીની એક્ઝામ પેટર્ન શું છે અને સિલેબસ શું છે તો બધું સમજાવી દઉં. આની પહેલાંનું જે નોટિફિકેશન આવ્યું હતું ક્લાસ 1 માટેનું, એમાં એવું કીધું હતું કે હવેથી પ્રિલિમિનરી પરીક્ષામાં તમારી એક જ પેપર રહેશે, સામાન્ય અભ્યાસનું, જનરલ સ્ટડીઝનું એક જ પેપર, 200 માર્ક્સ અને 3 કલાક. આ MCQ ટાઈપ ક્વેશ્ચન હશે. આની પહેલાં જે પ્રિલિમ્સ લેવાતી હતી એમાં આવા સામાન્ય અભ્યાસના 2 પેપર લેવાતા હતા, પેપર 1 અને પેપર 2. સબ્જેક્ટ્સનું લિસ્ટ પ્રિલિમ્સનું સેમ જ છે, એમાં કોઈ ડિફરન્સ નથી. ખાલી પહેલાં 8 સબ્જેક્ટમાંથી 400 પ્રશ્ન પૂછતા હતા, હવે 8માંથી 200 પ્રશ્ન પૂછશે. તો દરેક સબ્જેક્ટનું વેટેજ ઘટી જશે. અને આપણે હસમુખ પટેલ સાહેબે કીધું છે કે એક્ઝેક્ટ યુપીએસસી પેટર્ન ઉપર જ લઈ જાય છે. હું તો વર્ષોથી કહું છું, દિનેશ દાસા સાહેબ જ્યારે ચેરમેન હતા ત્યારે પેપર્સનું લેવલ જોઈ અને હું સ્ટુડન્ટ્સને વર્ષોથી કહું છું કે જો યુપીએસસી સુધીની તૈયારી ન કરો તો જીપીએસસી પાસ થઈ શકાય નહીં. હવે ઓફિશિયલ થઈ ગયું છે, ચેરમેને કહી દીધું છે કે યુપીએસસી સુધીની તૈયારી નહીં કરો તો જીપીએસસી પાસ નહીં થઈ શકે. અને એનાથી ફાયદો એ થાય કે જીપીએસસીની તૈયારી કરો અને યુપીએસસી આપો તો એમાં પણ તમારો ચાન્સ રહે. એટલા માટે કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણવું ખૂબ જ જરૂરી છે. ગોખણપટ્ટી સાથે ભણેલું કામ નથી આવતું ક્યારેય. અમે તો વર્ષોથી કહીએ છીએ, ચેરમેન સાહેબ કહે એટલે તમારા લોકો માટે ઓફિશિયલ થઈ જાય. અને એક કોમન ક્વેશ્ચન વિદ્યાર્થીઓનો અમને આવતો હોય છે કે ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી પહેલાં કરીએ તો જરાક બેઝ પાકો થઈ જાય ને પછી ક્લાસ 1ની પરીક્ષાની તૈયારી કરીએ. મને સમજાતું નથી. ક્લાસ 1ની એક્ઝામ તમે જો તમારો બેઝ પાકો ન હોય તો ક્લાસ 1ની એક્ઝામનો તમે એકેય ક્વેશ્ચનનો એટેમ્પ્ટ કરી શકો, મેઇન્સ તો આપી જ ન શકો. એટલે ક્લાસ 1માં ઉલટાનું વધારે ફંડામેન્ટલ્સ મજબૂત જોઈએ. સિમ્પલ ઉદાહરણ દઉં તમને તો 1 માળનું બિલ્ડિંગ બનાવો, એમાં પાયો વધુ મજબૂત જોઈએ કે 11 માળના બિલ્ડિંગમાં પાયો વધુ મજબૂત જોઈએ? તો સમજો ક્લાસ 1ની જે પરીક્ષા છે ને 11 માળનું બિલ્ડિંગ છે, એમાં તમારે પાયા ઉપર વધારે ધ્યાન દેવું પડે. એમાં સિવિલ એન્જિનિયરે માથે ઊભો હોય, પાયો ચણાતો હોય ત્યારે. જ્યારે 1 માળનું બિલ્ડિંગ બનાવવું હોય તમે કોઈ પણ લોકલ કડિયાને કહો તો એ પણ બનાવી દે. તો ક્લાસ 3ની એક્ઝામ 1 માળના બિલ્ડિંગ જેવું છે. પાયો વધુ સાઉન્ડ તમારે ક્લાસ 1ની એક્ઝામમાં, યુપીએસસીની એક્ઝામમાં એકદમ બેઝિક્સથી, ફંડામેન્ટલ્સથી જ્યાં સુધી તૈયારી ન કરીએ ત્યાં સુધી હાઈએસ્ટ લેવલની એક્ઝામ ન ક્લિયર કરી શકો. એટલે તૈયારીનું પેટર્ન સમજજો. કન્સેપ્ટ ક્લેરિટી સાથે નહીં ભણ્યા હો ત્યાં સુધી એકેય એક્ઝામ પાસ નહીં થાય. ગોખણપટ્ટી કરીને પાસ થઈ શકે, પણ એ પેલી જે લોઅર લેવલની એક્ઝામ્સ હોય ક્લાસ 3 વાળી, તલાટીને એ બધી, પણ એ તમે બાઇકની રેસમાં સાયકલ લઈને ઉતર્યા હોય એવું તમને લાગે. એટલે જો
જીપીએસસીની તૈયારી કરી નાખો, બધી એક્ઝામ સહેલી લાગે તમને. તૈયારી હંમેશા હાઈએસ્ટ લેવલની કરો અને તમારું લેવલ શું છે એ આયોગને નક્કી કરવા દો, જે તે આયોગને. એક્ઝામ પાસ ન થાવ, નીચેના લેવલની એક્ઝામ આપો, જોબ લેવાય, એમાં કોઈ નાનું નથી થઈ જતું. ઓકે, તો હું મારા દરેક વિદ્યાર્થીને કહું છું, જીપીએસસીની તૈયારી કરો તો યુપીએસસી લેવલ ટચ કરો અને એક્ઝામ્સ બંને આપો, યુપીએસસી જીપીએસસી બંને આપો. ચાન્સીસ તમારા માટે ઓપન રાખો, વાઇડ રાખો, બરાબર. તો પ્રિલિમિનરીમાં હવે એક જ પેપર છે 200 માર્કનું અને મેઇન્સમાં હવે 7 પેપર છે. અત્યારે આયોગે આખું જે સિલેબસ અને બધું છે ઇંગ્લિશમાં આપ્યું છે, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને જલ્દી જ આવી જશે એવું નોટિફિકેશનમાં કીધેલું છે. કીધું છે પ્રસ્તુત અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર હવે પછી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. આપણે તમને ગુજરાતીમાં બધું સમજાવી દઈએ છીએ. ઓકે, કોઈ ચિંતા ન કરતા. તો હવેની જે મેઇન્સ છે એમાં 7 પેપર છે. પહેલાની મેઇન્સમાં 6 પેપર રહેતા હતા, એમાં ગુજરાતી અને ઇંગ્લિશ 150 માર્કના હતા અને એના માર્ક્સ મેરિટમાં કન્સિડર થતા હતા. અને એના કારણે ઘણા છોકરાઓને કન્ફ્યુઝન થતું હતું. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ અમને બહુ ફોન કરીને પૂછતા હતા ગુજરાતી કાચું છે. ભાઈ, બંને ઇવન આઉટ થઈ જતા હતા. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સનું ગુજરાતી કાચું હોય તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સનું ઇંગ્લિશ કાચું હોય. એટલે બંને માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હતું જ પહેલેથી. ઓકે, પણ હવે એક તમારી ચિંતાનો પણ અંત થઈ ગયો છે. ગુજરાતી અને ઇંગ્લિશ સેમ યુપીએસસી પેટર્ન ઉપર કરી દીધી છે. ફક્ત ક્વોલિફાઈંગ એક્ઝામ છે બંને. 300 માર્કની એક્ઝામ કરી નાખી છે, પહેલાં જે 150 હતી એની જગ્યાએ. અને એમાંથી મિનિમમ તમારે 25% ક્વોલિફાઈંગ માર્ક્સ લેવાના છે. એટલે 75 માર્ક્સ બંનેમાં આવવા જોઈએ, નહીતર તમારા બાકીના પેપર્સ ચેક ન થાય, જે યુપીએસસીનો નિયમ છે કે જો તમારી લેંગ્વેજીસના પેપરમાં તમારે ક્વોલિફાઈ ન થતા હો તમે, તો બાકીના પેપર્સ ચેક જ ન થાય. એટલે એ વર્ષની મેઇન્સનો ધક્કો તમારો બેકાર જાય, તમને માર્ક્સ કેટલા આવ્યા એ પણ ખબર ન પડે. એટલે ક્યાં કોર્સ કરેક્શનની જરૂર છે, કયો તમારો સ્ટ્રેન્થ હતો, કયો વીકનેસ હતો, એ પણ તમને ખબર ન પડે. એમને આપણે જે કહેવાય ને, હીરો ગોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એવું થાય તમારા માટે. અને મેં માતૃભાષામાં ઘણા બધા વિદ્યાર્થીઓને ફેલ જતા જોયા છે. યુપીએસસીમાં મેં બિહારના, ઝારખંડના લોકોને હિન્દીમાં ફેલ થતા જોયેલા છે. ઓકે, એટલે એવું હલકામાં ન લેતા છતાં પણ. પછી જીએસના 3 પેપર્સ હતા, એની જગ્યાએ જીએસના 4 પેપર્સ કરી નાખ્યા છે. એસએનું પેપર પણ પહેલાં 150 માર્કનું હતું, એ 250નું થઈ ગયું. જીએસના પેપર પણ પહેલાં 150 માર્ક્સના હતા, હવે 250ના થઈ ગયા. એટલે હવે તમારા માર્ક્સ ગણાશે કુલ 5 પેપરમાંથી 250 માર્ક્સના 5 પેપર, એટલે 1250 માર્ક્સ એ થયા. અને પછી 150 માર્કનું ઇન્ટરવ્યૂ છે, એટલે કુલ તમારા પાસ થવા માટેના મેરિટ માર્ક્સ થયા 1400માંથી જે માર્ક્સ આવે એ કન્સિડર થશે. ફરીથી કહી દઉં, લેંગ્વેજીસના જે 2 પેપર છે, ગુજરાતી અને ઇંગ્લિશ, એના માર્ક્સ તમારા ફાઇનલ મેરિટમાં કાઉન્ટ નહીં થાય. ઓકે, જે નવું પેપર આવ્યું છે એ છે આ GS4 એથિક્સવાળું પેપર છે, જે અપેક્ષિત હતું. યુપીએસસી પેટર્ન ઉપર જ ઘણું બધું ગયું છે. આગળ હમણાં પેટર્ન તમને બતાવું છું. એની પહેલાં એક બીજો મોટો ચેન્જ કર્યો છે જીપીએસસીએ, એ છે આ ગુજરાતી અને ઇંગ્લિશના પેપર્સમાં 300 માર્ક્સનું જે પેપર છે, એમાં ગુજરાતીમાં 50 માર્ક અને ઇંગ્લિશમાં 60 માર્કનું વ્યાકરણ પૂછ્યું છે. અને એ વ્યાકરણમાં MCQ આપી છે અને એની OMR શીટ તમને આપવામાં આવશે. એ OMR શીટ તમારી એક્ઝામ શરૂ થાય ને એટલે 35 મિનિટમાં તમારે સોલ્વ કરી અને ઇન્વિજિલેટરને આપી દેવાની છે, જે સુપરવાઇઝર જેને આપણે કહીએ ત્યાં દિલ્હીમાં, અને ઇન્વિજિલેટર કહે છે. તો એને તમારે તરત આપી દેવાની છે 35 મિનિટની અંદર. એટલે એમાં MCQ હશે, OMR શીટ હશે, અને એ OMR શીટના પણ પહેલાં પ્રોવિઝનલ આન્સર કી આવશે અને એમાં પણ વાંધા અરજી તમે કરી શકો છો ફીઝ આપી. અને તો એ વાળી પ્રોસેસ પણ એક એડ કરી છે. થોડીક કન્ફ્યુઝિંગ પ્રોસેસ છે, એકાદું વર્ષ જરાક તકલીફ થશે, પછી આપણે બધા યુઝ ટુ થઈ જશું. એક જે કોમન ફરિયાદ વિદ્યાર્થીઓની છે આ નવા અધ્યક્ષ પાસે કે ભાઈ પેટર્ન ચેન્જ કરવી હતી તો થોડુંક એડવાન્સમાં નોટિફિકેશન લાવત, અને ન આવ્યું તો પછી પેટર્ન જૂની રાખવી હતી, અથવા એક્ઝામ થોડીક મોડી જવા દેવી હતી આ 1 વર્ષ પૂરતી. નેક્સ્ટ યરથી તમારે જે યુપીએસસી સાથે કેલેન્ડર મર્જ કરવું હતું એ કરી દેતું. એની હાવ ગુજરાતીનું પેપર 300 માર્કનું રહેશે. એમાંથી નિબંધ છે 40 માર્કનો, પછી વિચાર વિસ્તાર જેમ હતું એમ જ 20 માર્ક, સંક્ષેપીકરણ પણ પહેલાં હતું જ 25 માર્ક, એટલે 1/3 કરવાનું. ગદ્ય સમીક્ષા
ઓકે, એટલે કોમ્પ્રિહેન્શન જે આપણે કહીએ. ઉદ્બોધન તૈયાર કરવું, પછી પ્રચાર માધ્યમો માટે નિવેદન, પત્ર લેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, સંવાદ લેખન, ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ અને ગુજરાતી વ્યાકરણ. જે મેં તમને કીધું એ બધું કોમન જ છે, પહેલાં હતું એવું જ છે. ગુજરાતી વ્યાકરણમાં ડિફરન્સ એ છે, 50 માર્ક્સનું સેક્શન છે, 25 ક્વેશ્ચન્સ હશે, 2 માર્કના એક, અને એમાં નેગેટિવ માર્કિંગ પણ છે, 0.6 માર્ક તમારો કપાશે ને જો ખોટો જવાબ હશે અથવા એ માર્ક નહીં કર્યું હોય તો. આની એક OMR શીટ અલગ હશે. સેમ વસ્તુ ઇંગ્લિશમાં છે, અને ઇંગ્લિશમાં પાસ થવાનું થોડુંક ઇઝી છે. 80 માર્કનો એસે, જે ગુજરાતમાં 40 માર્કનો એસે હતો. અને યુપીએસસીમાં પણ છોકરાઓ એસે અને કોમ્પ્રિહેન્શન ને પ્રેસી ને એવું બધું કરીને માર્ક્સ લઈ લેતા હોય. તો જો તમારી ભાષા ઉપર પકડ સારી હોય, એસેમાં એ લોકો વિચારોની મૌલિકતા કરતાં ભાષાની શુદ્ધિ વધારે જોવે છે, ગ્રામેટિકલ એરર્સ ઓછા હોય તો પાસ થઈ જાય. તો આમાં ઇંગ્લિશમાં પાસ થવું જરાક થોડુંક સહેલું છે ગુજરાતીમાં પાસ થવા કરતાં. તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને આ એક થોડોક ફાયદો તમે કહી શકો. 80 માર્કનું એસે છે, 70 માર્કનું પ્રેસી રાઇટિંગ છે, કોમ્પ્રિહેન્શન 70નો છે, 20 માર્કનું ટ્રાન્સલેશન અને 60 માર્કનું વ્યાકરણ છે. આમાં પણ સેમ 30 ક્વેશ્ચન MCQ, 2 માર્ક ઈચ, અને નેગેટિવ માર્ક છે 0.6 દરેક ક્વેશ્ચનના. એના પછી એસે છે, આનું મીડિયમ ઇંગ્લિશ અથવા ગુજરાતી કોઈ પણ હોઈ શકે છે. અને એક ફેરફાર એ કર્યો છે કે મેઇન્સનું તમે જ્યારે ફોર્મ ભરો, આપણે નોટિફિકેશનવાળા વિડીયોમાં વાત થઈ હતી, છતાં રિપીટ કરી દઉં. મેઇન્સનું ફોર્મ ભરો ત્યારે તમારે લેંગ્વેજ એમાં સ્પેસિફાઈ કરી દેવાની છે કે મારો જવાબ ઇંગ્લિશમાં લખવો છે કે ગુજરાતીમાં. તો પહેલાં જે છૂટછાટ રહેતી કે તમે કોઈ પણ પેપર ગુજરાતીમાં ભરી શકો અને કોઈ પણ ઇંગ્લિશમાં ભરી શકો, એ છૂટછાટ હવે નહીં રહે. પ્રોપર યુપીએસસી પેટર્ન ઉપર જ જાય છે. ઓકે, અને આમાં 2 એસે છે, 1000થી 1200 વર્ડ્સ ઈચમાં લખવાના છે. 2 સેક્શન હશે, 2 સેક્શનમાંથી એક એસે લખવાના છે. એ સેમ જ છે, બરાબર. માર્ક્સ વધી ગયા છે. સોરી, પહેલાં જીપીએસસીમાં 3 એસે આવતા હતા અને યુપીએસસીમાં 2 એસે આવતા હતા. તો હવે એ પણ યુપીએસસી પેટર્ન ઉપર જ વહી ગઈ છે જીપીએસસી ટોટલ કમ્પ્લીટલી. એટલે 125 માર્ક્સના 2 એસે, સેમ યુપીએસસી પેટર્ન. ઓકે, યસ. અને એમાં બહુ મસ્ત કીધું છે એ લોકોએ. એસેમાં શું જોઈએ છે એ લોકોને? કમ્પોઝ અ વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ. તમારી વાત કરો, એનો તમે પક્ષ તમારો જસ્ટિફાઈ કરી શકવા જો. ફક્ત ઇન્ફોર્મેટિવ એસે ન જોઈએ. મેં જેટલા સ્ટુડન્ટ્સના મેઇન્સના પેપર ચેક કર્યા ને, મને એક મોટી ફરિયાદ એ થઈ કે જીપીએસસીમાં છોકરાઓ બહુ ઉપર છલ્લું લખે છે, એનાલિટિકલ સ્કિલ્સ હોતી જ નથી. અને એટલા માટે જ હું કહું છું, તૈયારી શરૂ કરો ને તો મેઇન્સ લેવલથી જ તૈયારી શરૂ કરો. તમે જોજો, એક વસ્તુ સમજજો, હું કાયમ કહું છું વિદ્યાર્થીઓ છે ને તૈયારી ફક્ત 2 લેવલ ઉપર જ ધ્યાન આપે. પ્રિલિમ્સ માટે MCQ પ્રેક્ટિસ કરી રાખે અને પછી ઇન્ટરવ્યૂના ક્વેશ્ચન મિત્રોને કઈ પ્રેક્ટિસ કરી રાખે. પણ મોટામાં મોટો પોર્શન જે તમે છોડી દો છો ને બધા વિદ્યાર્થી, એ મેઇન્સવાળો છે. સાહેબ 1400 માર્કની એક્ઝામમાં 1250 માર્ક જો તમારા મેઇન્સના હોય તો તમારી મેઇન્સ સારી જવી બહુ જરૂરી હોય. તમારી મેઇન્સ જો સારી ગઈ હશે ને, આ 1250માંથી તમે 650, 650, 700 માર્ક્સ ટચ કર્યા હશે ને, તો ઇન્ટરવ્યૂ જરાક નબળું જશે તો પણ તમને વાંધો નહીં આવે. ઓકે, ઇન્ટરવ્યૂ ઉપર તમે બધો દારોમદાર રાખો ને તો પછી અહીંયા તમારી પાસે ભૂલ કરવાના ચાન્સીસ ઓછા હોય ઇન્ટરવ્યૂમાં. તો એમાં તમારે બહુ સારું પરફોર્મ કરવું પડે. એટલા માટે ઇન્ટરવ્યૂને ડિસાઇડિંગ ફેક્ટર ન રહેવા દેતા. તમારી મેન્સ જેટલી સારી જશે એટલો તમારો સિલેક્શનનો ચાન્સ વધી જશે. ઓકે, હંમેશા યાદ રાખજો, મોટો પોર્શન મેન્સનો છે. અને ગયા વખતના ઇન્ટરવ્યૂમાં જે અમુક વિદ્યાર્થીઓને ફરિયાદ થઈ કે ઇન્ટરવ્યૂના માર્ક્સમાં ઘણો બધો ડિફરન્સ હતો, પહેલી વસ્તુ તો ન જોવો જોઈએ આટલો બધો, પણ આમાં એ પણ નીકળી જશે. તમે વેટેજ જોઈ લો કેટલું બધું વધી ગયું છે હવે મેન્સનું. ઓકે, તો એ લોકોને કેવો એસે જોઈએ છે? તમારી આર્ગ્યુમેન્ટ્સ જસ્ટિફાયેબલ હોવી જોઈએ. ફક્ત ફેક્ટ્સ નહીં આપો, તમે જે વાત કરો છો એનો પક્ષ તમે સિદ્ધ કરી શકવા જો. એબિલિટી ટુ એક્સપ્રેસ કોહેરન્ટલી એન્ડ સિક્વન્શિયલી. તમારી આર્ગ્યુમેન્ટ્સનો એક સિક્વન્સ જણાવવો જોઈએ, તમારા એસેનો એક સિક્વન્સ જળવાવો જોઈએ. અને બીજું ઓરિજિનાલિટી ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન. તમારી વાત ઓરિજિનલ હોવી જોઈએ, ક્યાંયથી કોપી પેસ્ટેડ ન લખો. તો એ લોકોને એક યુપીએસસી માટે એક બહુ કોમન ક્રાઇટેરિયા કહેવાય છે કે એ લોકોને કેવા સ્ટુડન્ટ્સ જોઈએ છે? વેલ એજ્યુકેટેડ ક્યુરિયસ યુથ, સુશિક્ષિત જિજ્ઞાસુ યુવા.
તો હું મારા વિદ્યાર્થીઓને કાયમ કહું કે આમાંથી તમે કયા નથી એ તમે નક્કી કરી લો. કાં તો તમે સુશિક્ષિત છો તો તમને ખબર હોવી જોઈએ, ન હોય તો તમે જિજ્ઞાસુ હોવા જોઈએ. મારી આજુબાજુ સરાઉન્ડિંગમાં શું ચાલે છે એના વિશે હું જાણકારી મેળવી લઉં. અને જિજ્ઞાસા ન હોય તો એને યુવાનો કહેવાય સાહેબ. યુવાનમાં તરવરાટ હોવો જોઈએ. બીજું પેપર છે GS1, એ પહેલાં જેવું જ છે, એમાં કોઈ ચેન્જ નથી. સબ્જેક્ટ્સમાં ચેન્જ થયો છે પેટર્નમાં. પહેલાં જે 15 ક્વેશ્ચન્સ બધા 10-10 માર્કના આવતા હતા અને 150 માર્ક્સનું પેપર થતું હતું, તો 250નું કર્યું છે. તો વિદ્યાર્થીઓમાં એક અફરાતફરી હતી કે હવે 25 ક્વેશ્ચન કરી નાખશે. તો કારણ કે યુપીએસસીમાં 25 ક્વેશ્ચન હોય છે, એવું નથી કર્યું જીપીએસસીએ. તમારા માટે એક્ઝામ થોડીક સહેલી રાખી છે. 10 ક્વેશ્ચન 15 માર્કના ઈચ છે, એટલે 150 માર્ક્સ. એના 150 વર્ડ્સ લખવાના છે. 15 માર્ક 150 વર્ડ, સેમ યુપીએસસી પેટર્ન. અને 5 ક્વેશ્ચન 20-20 માર્કના છે, એના 200 વર્ડ છે. યુપીએસસી જેટલા માર્ક્સનું પેપર હોય ને એના કરતાં 10 ગણા વર્ડ્સની લિમિટ આપે છે નોર્મલી. તો એ રીતે કરી અને 250 ક્વેશ્ચન થયા. એટલે 10 માર્કનો આન્સર, 10 ક્વેશ્ચન્સનો જે 15 માર્કવાળા ક્વેશ્ચન્સ છે એનો આન્સર થોડોક નાનો લખવાનો. 200 વર્ડની છૂટ છે 5 ક્વેશ્ચનમાં, એનો થોડોક વિસ્તારમાં લખી શકો. 150 અને 200 વર્ડમાં જાજી છૂટછાટ ન મળે. ઓકે, એમાં છે હિસ્ટ્રી તમારું જે હતું એ જ. ઓકે, આપણે એન્શિયન્ટથી લઈ અને મોડર્ન સુધી, અને ગુજરાત પણ છે. કલ્ચરલ હેરિટેજ પણ જે હતું એ જ, અને જોગ્રાફી. ઓકે, એમાં કોઈ મેજર ચેન્જીસ નથી. બીજા પેપરમાં સેમ પેટર્ન, 10 અને 5 ક્વેશ્ચન, સેમ વસ્તુ, માર્ક સેમ, વર્ડ લિમિટ સેમ. એમાં 3 સબ્જેક્ટ છે, પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. બીજો સબ્જેક્ટ છે ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ. આના પ્રશ્નો ધીમે ધીમે પૂછવા માંડાતા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના નેજા હેઠળ, પણ હવે એના માટે એક અલગ હેડિંગ આપી દીધું છે તમને. એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન જે કહેવાય, ગવર્નન્સ, રાજ વ્યવસ્થા. એટલે હું કાયમ કહું છું ક્લાસમાં કે બંધારણ અને રાજ વ્યવસ્થામાં ફરક શું હોય, તો ચોપડીની અંદર જે લખેલું છે ને એ બંધારણ કહેવાય, અને એનું જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરો પ્રેક્ટિકલ લાઈફમાં, એના ઉપરથી જે પ્રશ્નો ઉદ્ભવે એને રાજ વ્યવસ્થા કહેવાય. તો એને કહેવાય ગવર્નન્સ. તો પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઉપરથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય. તો એ બધું છે. સિવિલ સર્વિસીસ, રોલ ઓફ સિવિલ સર્વિસીસ, ડેવલપમેન્ટ પ્રોસેસ, રોલ ઓફ સિવિલ સોસાયટી, એનજીઓ વગેરે. આના પ્રશ્નો ઓલરેડી જીપીએસસી મેઇન્સમાં પૂછેલા છે. આપણે મેઇન્સની પેપર સોલ્યુશન સિરીઝમાં મૂકેલા છે, આ બધા જવાબો મૂકેલા છે. ઓકે, સ્ટેચ્યુટરી બોડીઝ, સેબી ઉપર ને ઇરડા ઉપર ને અગાઉ પણ પૂછેલો છે જીપીએસસી ક્વેશ્ચન. ગુડ ગવર્નન્સ કેને કહેવાય, ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ, એસએમાં પૂછેલું છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પૂછેલું. આપણે પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન જે મેઇન્સના આપણે મૂકેલા છે આપણી ચેનલ ઉપર, ન જોયા હોય જોઈ લેજો. તૈયારી શરૂ કરો ત્યારથી મેઇન્સના પેપર સોલ્યુશન જોઈ લેશો, તમને ખૂબ ફાયદો થશે. મારા વિદ્યાર્થીઓ, પાસ થયેલા વિદ્યાર્થીઓએ કીધું છે કે સર નવા સ્ટુડન્ટ્સને કહેજો કે જીપીએસસી મેઇન્સના પેપર સોલ્યુશન જે આપણી ચેનલ ઉપર મૂકેલા છે એનાથી તૈયારીની શરૂઆત કરે. તમે વાંચતા હશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મેઇન્સમાં કેવો ક્વેશ્ચન પૂછાય છે, પ્રિલિમમાં કેવો ક્વેશ્ચન પૂછાય છે. તો તમારી એક રડાર એક્ટિવેટેડ રહીએ કે મારે આ પ્રકારનું લખવાનું છે, આ ઇન્ફોર્મેશનનું, મારે આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ શું કરવાનો છે એ આપણને ખબર રહે. ઓકે, આર્મીમાં કોઈ જવાન આપણો જાતો હોય તો એને બંદૂક ક્યાં ચલાવવાની છે, કઈ રીતે આનો ઉપયોગ થઈ શકે, એ બધું ત્યારે જ ભણાવતા હોય. ઓકે, તો એ થોડોક વધુ એલર્ટ રહીએ એ હથિયારોને લઈને, શસ્ત્રોને લઈને. ડેવલપમેન્ટલ સોશિયલ સેક્ટર મેનેજમેન્ટ, પોવર્ટી એન્ડ હંગર વગેરે, બરાબર. આ બધું પણ અગાઉ આપણે મેઇન્સમાં અમુક ક્વેશ્ચન્સ આના જોયા હતા. હવે આનો અલગથી સેક્શન થઈ ગયો છે. એક જે નવો સેક્શન જીપીએસસી માટે એડ કર્યો છે, જે યુપીએસસી રેગ્યુલર પ્રશ્નો પૂછતી હતી, એ છે સોસાયટી. સોસાયટી રિલેટેડ પ્રશ્નો પૂછેલા છે અગાઉ પણ, કલ્ચરમાં પણ પૂછેલા છે કે સ્ત્રી નવલકથાકારોએ સ્ત્રીઓની ભૂમિકા વિશે શું લખેલું છે, સ્ત્રી સશક્તિકરણ વિશે ને ઘણું બધું પૂછેલું છે. તો આને હવે એક ફોર્મલ એને આધાર આપી, ફોર્મલ એને પ્રારૂપ આપી દીધું છે. અને ઇન્ડિયન સોસાયટીની કોર કેરેક્ટરિસ્ટિક, રિજનલ, પ્રાદેશિક, ભાષાના વાળી, રિલિજિયસ, ધાર્મિક, સોશિયલ, સામાજિક, કલ્ચરલ ડાયવર્સિટી, ન્યુક્લિયર ફેમિલી, સિંગલ પેરેન્ટ ફેમિલી, જેન્ડર રોલ્સ. તો આ બધાને લગતા પ્રશ્નો ભવિષ્યમાં આવશે મેઇન્સમાં, ધ્યાન રાખજો. વિમેન, સોસાયટી, ડેવલપમેન્ટ, સોશિયલ ચેલેન્જીસ, ગ્લોબલાઇઝેશન એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ. ગ્લોબલાઇઝેશનનો પ્રશ્ન પહેલાં પણ આવેલો, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પૂછેલો હતો. અને ગુજરાતી ડાયસ્પોરા, ગુજરાતીઓનું દેશ વિદેશમાં શું યોગદાન છે. ત્રીજું પેપર જનરલ સ્ટડીઝનું
એક્ઝામનું પેપર છઠ્ઠું, એમાં પહેલાંવાળા જ સબ્જેક્ટ છે જે જીએસ પેપર 3 હતા એ જ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને ત્રીજું છે ઇકોનોમી. ઓકે, તો અને ચોથું આમાં કરંટ અફેર્સ. તો આ પેપર મોસ્ટલી કરંટ બેઝડ હોય છે અને પેટર્ન સેમ જ છે. 10 ક્વેશ્ચન અને 5 ક્વેશ્ચન, 15 માર્ક્સ, 20 માર્ક, 150 વર્ડ, 200 વર્ડ. ઓકે, મેઇન જે મોટો ચેન્જ થયો છે પેપર 4 GS4 નો, એના ઉપર આવું હું. એમાં એથિક્સ વાળું પેપર એડ કર્યું છે અને એમાં 8 ક્વેશ્ચન મૂક્યા છે 25-25 માર્કના, 200 વર્ડ્સની લિમિટ છે અને એમાં કેસ સ્ટડી હશે. યુપીએસસી જે પ્રકારની કેસ સ્ટડી પૂછે છે કે તમે કોઈ એક ગામના મામલતદાર છો, કલેક્ટર છો જિલ્લાના, અને કોઈ મહામારી ફેલાયેલી છે અને તમારી પાસે દવાના ડોઝ ઓછા છે અને તમારી પાસે 3 વ્યક્તિઓ આવે, એક લોકલ સરપંચનો દીકરો, અને સરપંચ તમને ધમકી આપે છે કે મારા દીકરાને દવા ન આપી તો તમારું અહીંયા જીવવાનું હરામ કરી નાખીશ. એક અતિશય પૈસાદાર વ્યક્તિનો દીકરો, અને એ એમ કહે છે કે મારા દીકરાને દવા આપો, તમે મો માગ્યું ઇનામ આપીશું તમને, કયો એટલા ભાવ આપીશ. અને ત્રીજો એકદમ ગરીબ વ્યક્તિનો દીકરો છે, તો તમે કોને દવા આપશો, વગેરે વગેરે. આવા બધા કેસ સ્ટડી રિલેટેડ ક્વેશ્ચન્સ જે યુપીએસસી પૂછતી આવેલી છે. એમાં એક યુપીએસસીનો એક મંત્ર છે, સૂત્ર છે, there are no right or wrong answers, there are better and worse answers. કોઈ જવાબ ખોટો ન હોય, સારો અથવા વધુ સારો જવાબ હોઈ શકે. તો આ રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. આપણે મેઇન્સ માટેની લેક્ચર સિરીઝ આખી લોન્ચ કરશું નવેસરથી, અને એથિક્સ તો આપણી સ્પેશિયાલિટી છે, તો મૂકશું એનો કોર્સ આખો ઓનલાઈન. બરાબર, તો કેસ સ્ટડીઝ યુપીએસસીના પ્રીવિયસ યર્સ પણ બધા સોલ્વ કરશું, બહુ મજા આવશે એમાં. અને બીજું છે ડિસ્ક્રિપ્ટિવ, જે યુપીએસસી પ્રશ્નો પૂછે છે, જેમ કે જાહેર સેવકોમાં કઈ કઈ મુખ્યત્વે કયા કયા ગુણ, કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, જાહેર સેવકોની કઈ નબળાઈ હોઈ શકે. એથિક્સમાં પ્રીવિયસમાં ઘણા ક્વેશ્ચન્સ પૂછેલા, જેમ કે હમણાં એક પૂછી લીધું, તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઇઝ નેસેસરી ઇન પબ્લિક સર્વિસ. આપણે એનું પેપર સોલ્યુશન મૂકેલું છે. અગાઉ પણ ઘણા મૂકેલા છે, લેટરલ એન્ટ્રીને લગતા, અને કરપ્શન ઘટાડવા માટેના શું સ્ટેપ્સ હોઈ શકે, અને એફિશિયન્સી વધારવા માટેના. એક પ્રશ્ન હતો, જાહેર સેવકો પોતાની કરિયર ઉપર ધબ્બો ન લાગે એટલા માટે ઘણીવાર કાર્ય જ નથી કરતા. એથિક્સમાં આ પ્રકારના પ્રશ્નો પૂછેલા છે. જે 5 ક્વેશ્ચનનો સેક્શન આવતો હતો પહેલાં પણ જીપીએસસી મેઇન્સમાં, એ યથાવત રાખ્યો છે. આ એક નવો સેક્શન એડ કર્યો છે કેસ સ્ટડીનો. બરાબર, અને આમાં એ લોકોને શું જોઈએ છે, એક ડેવલપમેન્ટ ઓફ પોઝિટિવ કેરેક્ટર, રિસ્પોન્સિબલ સિટીઝન, જાગૃત નાગરિક હોય, સારું કેરેક્ટર હોય એનું, જે પણ જાહેર સેવકો આવે એના. મોરલ અને એથિકલ ડિલેમા, એટલે કે તમારા જે નૈતિક અને સૈદ્ધાંતિક દ્વંદ્વ હોય, એમાં તમે કઈ રીતે નિર્ણય લ્યો છો પર્સનલ પ્રોફેશનલ જગ્યામાં. એબિલિટી ટુ ટેક ડિસિઝન ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન, અઘરી પરિસ્થિતિમાં તમે કઈ રીતે નિર્ણય લ્યો છો, તમારી નિર્ણય શક્તિ શું છે. પછી જે ઓલા 5 ક્વેશ્ચન છે એના માટે અમુક સિલેબસ આપ્યો છે. એથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ, અન્ડરસ્ટેન્ડિંગ રાઇટ એન્ડ રોંગ. હમણાં જીપીએસસી મેઇન્સમાં એક પ્રશ્ન પૂછી લીધો, તો ડિફાઇન એથિક્સ, એથિક્સ શું છે એ ડિફાઇન કરો. જાહેરમાં સિવિક સેન્સનું શું મહત્વ છે, આવું પૂછેલું છે જીપીએસસીએ. તો પાસ્ટમાં પણ બહુ અદ્ભુત પ્રશ્નો પૂછેલા છે. તો એ પરંપરા યથાવત રહેશે, અને આપણે આનું પેપર સોલ્યુશન ને એ બધું ચેનલ ઉપર મૂકતા રહીશું, જોતા રહેજો. ઓનેસ્ટી, ઇન્ટેગ્રિટી, ફેરનેસ, કમ્પેશન એન્ડ એમ્પથી ઇન ગવર્નન્સ, રાજવ્યવસ્થામાં દયા અને સહાનુભૂતિ કઈ રીતે રાખવી. અન્ડરસ્ટેન્ડિંગ સ્ટ્રગલ્સ ઓફ ઓર્ડિનરી સિટીઝન, સામાન્ય નાગરિકોની શું સંઘર્ષ હોય છે, નબળા વર્ગો તરફ તમારી કેટલી સંવેદનશીલતા છે. ઓકે, એન્શ્યોરિંગ જસ્ટિસ એન્ડ ડિગ્નિટી ફોર ઓલ, બધાને ન્યાય અને સન્માન જળવાઈ રહે, ગરિમા જળવાઈ રહે. લોકોની સેવા, હ્યુમિલિટી એટલે કે નમ્રતા સાથે કરવી. મોરલ કરેજ એન્ડ ટેકિંગ ધ રાઇટ સ્ટેન્ડ, નૈતિક સાહસ અને સાચો નિર્ણય લેવાનું સાહસ. સ્પીકિંગ અપ અગેન્સ્ટ કરપ્શન, ભ્રષ્ટ અને ખોટા કાર્યો થતા હોય એની સામે તમે બોલી શકો છો કે નહીં. પ્રેશર, તમે દબાણ કેટલું હેન્ડલ કરી શકો છો. અનૈતિક કાર્યોને અથવા ઇન્ફ્લુઅન્સને તમે કેટલું અવરોધ આપી શકો છો. મેકિંગ ટફ ડિસિઝન્સ ફોર ગ્રેટર ગુડ, સામાજિક સારા માટે તમે અઘરા નિર્ણયો લઈ શકો છો કે નહીં. બેલેન્સિંગ ડ્યુટી એન્ડ પર્સનલ કન્વિક્શન, તમારા
વ્યક્તિગત પારિવારિક જીવન અને તમારા જાહેર સેવક તરીકેના કર્તવ્યો વચ્ચે તમે કેટલું સમતુલા રાખો છો. લીડરશિપ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇન પબ્લિક સર્વિસ, બિલ્ડિંગ ટ્રસ્ટ થ્રુ એથિકલ લીડરશિપ, ટેકિંગ રિસ્પોન્સિબિલિટી ફોર એક્શન્સ એન્ડ ડિસિઝન. તમે જે કાર્ય કરો એની જવાબદારી તમે લઈ શકો છો કે નહીં. ટ્રાન્સપેરન્સી એન્ડ અકાઉન્ટેબિલિટી, તમારા કાર્યની પારદર્શિતા, જવાબદેહી, ઇમ્પોર્ટન્સ ઓફ ઓપનનેસ ઇન ગવર્મેન્ટ. ગવર્મેન્ટ પારદર્શી હોવાનો શું એનું મહત્ત્વ છે. એન્શ્યોરિંગ પબ્લિક રિસોર્સિસ આર યુઝ પ્રોપરલી, જાહેર સંસાધનોનો ઉપયોગ બરાબર રીતે થાય છે. એથિકલ ચેલેન્જીસ ઇન એડમિનિસ્ટ્રેશન, વહીવટમાં નૈતિક પ્રશ્નો શું આવતા હોય, નૈતિક સમસ્યાઓ શું આવતી હોય. બેલેન્સિંગ રૂલ્સ વિથ રિયલ લાઈફ સિચ્યુએશન, તમારા રિયલ લાઈફ સિચ્યુએશનમાં અને રૂલ્સમાં કઈ રીતે બેલેન્સ બનાવવું. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન ડિસિઝન મેકિંગ, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર, હિતોના ટકરાવ ઉપર જીપીએસસી પાસમાં પ્રશ્ન પૂછેલો છે. એન્શ્યોરિંગ જસ્ટિસ બાય હેન્ડલિંગ પાવર રિસ્પોન્સિબિલિટી, સત્તાનો જવાબદારીપૂર્ણ ઉપયોગ થાય જેનાથી ન્યાય થઈ શકે. કેસ સ્ટડીઝ, આ બધાના આધાર ઉપર. તો મિત્રો, ગભરાવાની જરાય જરૂર નથી. કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન પણ હોય જ. આપણે જે તમારા ચેન્જીસ થયા છે એના માટે પણ લેક્ચર સિરીઝ જલ્દી લઈને આવશું. અને સારી પેટર્ન છે, ચેન્જને કોઈ અટકાવી શકતા નથી બદલાવને. આપણને ઠીક છે, કોઈ પણ બદલાવ આવે આપણને શરૂઆતમાં ન જ ગમે, સહજ વસ્તુ છે, પણ સારું છે. અને આ જે ચોથું પેપર છે મને પર્સનલી એટલા માટે ગમ્યું કે ગોખણિયા છોકરાઓમાં પાસ થઈ શકે એવું નથી. તમારે વિચારવું પડે, તમારી મૌલિકતા કેળવવી પડે, અને એના માટે દિશા નિર્દેશ એક સારો બરાબર મળી જાય, પ્રોપર મેન્ટરિંગ મળી જાય, થોડું ગાઈડન્સ મળી જાય તો તમારું કામ સરળ થઈ શકે. ઓકે, તો મને કોમન પ્રશ્નો વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર, ક્લાસીસ વગર એક્ઝામ પાસ થઈ શકે કે નહીં સેલ્ફ સ્ટડીથી? હું કહું છું થઈ શકે. કોચિંગ ક્લાસનો સંચાલક છું અને કહું છું કે સેલ્ફ સ્ટડીથી એક્ઝામ પાસ થઈ શકે. અમારું કામ તમારો પાયો બનાવવાનો છે, તમે જાતે પણ બનાવી શકો. પણ ફરક કેટલો પડે, અમે અમારા 6 મહિનાના કોચિંગમાં તમારો જેટલો પાયો બનાવી દઈએ ને એટલો તમને જાતે બાંધતા 2 વર્ષ જેટલો સમય લાગી જાય. અને 2 વર્ષનો પગાર કેટલો થાય એ તમે જાતે નક્કી કરજો. ક્લાસ 1ની સેલેરી ગણો તો 80,000 જેવી સ્ટાર્ટિંગ સેલેરી થાય. ક્લાસ 2ની સેલેરી ગણો તો 55-60,000 જેવી સ્ટાર્ટિંગ સેલેરી હોય. અને ક્લાસ 3ની ગણો તો 40,000થી 50,000 જેવી સ્ટાર્ટિંગ સેલેરી હોય. તો એ હિસાબ તમે જાતે લગાવજો. અમારું કામ તમારું કાર્ય સહેલું કરવાનું છે. ફરક કેટલો પડે, પ્રોપર મેન્ટરશીપ મળી જાય, પ્રોપર ગાઈડન્સ મળી જાય ને તો તમારું કામ ઘણું સહેલું થઈ જાય. એના વગર તમને બાઇકની રેસમાં સાયકલ લઈને ઉતરાવો ને એવું લાગે. તમને એમ થાય કે બીજા બધાને તો સરળતા થાય છે અને મને બહુ અઘરું લાગે છે, મને મહેનત બહુ પડે છે. થઈ શકે એમાં અમે ના નથી પાડતા. અમારું કાર્ય એટલું જ છે કે તમારું કાર્ય થોડુંક સહેલું કરી દઈએ. અને તમારે જો એક્સપિરિયન્સ કરવો હોય કેટલો ફરક પડે મેન્ટરશીપથી, ગાઈડન્સથી, તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા સેમ્પલ લેક્ચર્સ પડ્યા છે. બંધારણ લેક્ચર સિરીઝ પડી છે. લેક્ચર ન જોયા કોઈ પણ એક લેક્ચર જોઈ લેજો, કોઈ પણ એક લેક્ચર. તમને ખ્યાલ આવશે કે કોઈ પાયાથી વ્યવસ્થિત રીતે સમજાવે, ગોખણપટ્ટી કરાવ્યા વગર કન્સેપ્ટ ક્લેરિટીથી કોઈ વસ્તુ સમજાવે તો વસ્તુ સમજવામાં કેટલો ફરક પડી શકે. આપણી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ પડી છે. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ જાય એ જરાક તમને ખ્યાલ આવે. અને ટેકનિકલ વિષયો કોઈ આસાનીથી સમજાવી દે તો ખ્યાલ આવે તો ઘણું કામ તમારું સહેલું થઈ જાય. તો હિસ્ટ્રી પર ટેકનિકલ સબ્જેક્ટ થઈ શકે. એમાં અલગ અલગ વિચારધારાઓ હોય, એ વિચારધારાઓને કઈ રીતે રજૂ કરવી, બધાનો નિચોડ કઈ રીતે મૂકવો, કન્ક્લુઝન કઈ રીતે લખવું, કયા પ્રશ્નમાં કન્ક્લુઝન લખવું, કેમાં ન લખવું, એ પણ એક જરાક ટેકનિકલ વિષય થઈ જતું હોય. તો એ જરાક તમને અમતું માર્ગદર્શન મળી જાય તો તમારા માર્ક્સ પણ થોડાક વધી શકે, તમારું પ્રોસેસ પણ થોડીક સહેલી થઈ શકે. આપણી ચેનલ ઉપર બંધારણ લેક્ચર સિરીઝ પડી છે. લેક્ચર ન જોયા હોય જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ પડી છે, એ ન જોઈ હોય તો જોઈ લેજો. કોર્સીસ આપણા ઓનલાઈન આવી ગયા છે, ખૂબ સસ્તી પ્રાઇસમાં રાખેલા છે. બંધારણના મેથ્સ અને રિઝનિંગનો આખો કોર્સ આવી ગયેલો છે, અને ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનો તમારા રાજસરનો આખો કોર્સ આવી ગયેલો છે. બાકી આખો જીપીએસસીનો આખો જ કોર્સ જલ્દી જ અમારી ચેનલ ઉપર લોન્ચ કરવાનો પ્લાન છે. તો જોતા રહેજો ચેનલ આપણી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. કોઈ પ્રશ્ન હોય કમેન્ટમાં પૂછી શકો છો. વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.